1000 એરેન્જ મેરેજ છે ને 1000 લવ મેરેજ છે. બે ના ડેટા ભેગા કરો, લવ મેરેજમાં ડખા વધુ છે, એરેન્જ મેરેજમાં ઓછા છે. 80% જેવા એરેન્જ મેરેજ થી ટકે છે, 20% તમે જે કહો છો એવા. તો આપણે પસંદગી શું કરવી જોઈએ? અને વાત નંબર 2, એરેન્જ મેરેજમાં જી તમે કહો છો ધોખાધડી તો થાય જ છે, એમાં ના નહીં. પણ એ ધોખાધડી થાય તો તમે કોકને ધોખો કરી શકે એવા બે પાત્રો છે ને. વર પક્ષ અને કન્યા પક્ષના જેને સગાઈ નોતરું કરાવડાવ્યું છે, લગ્ન કરાવડાવ્યા છે, ગોળધાણા ખાધા છે, ફેરા ફરવા છે, જાન લઈને આવ્યા છે, એવા કુટુંબ છે ને સામે. તમે એને ઠપકો તો આપી શકો, કહી તો શકો. 18 વર્ષની દીકરીને પોતાનો મનપસંદ પતિ પસંદ કરવાનો અધિકાર છે, એગ્રી, હાલો. એમાં ડખો જી થાય તો બંધારણમાં એવું લખ્યું છે કે બંધારણ તમારે અહીંયા તમારા માવતરને જેમ ખબર કાઢવા આવશે. તમને દીકરીને કઈ દુઃખ છે કે નહીં, દર 15 દિવસે મામલતદાર આવીને તપાસ કરી જશે. તમે પછી કાલ સવારે તમને કોઈ શારીરિક માનસિક કોઈ મુશ્કેલી હોય તો પણ એ અહીંયા રિપોર્ટ થશે, લેબોરેટરી ટેસ્ટ થશે, તમારા પતિ તમને સાચવે છે કે નહીં એનો રિપોર્ટ તૈયાર થશે. એવું સાંભળ્યું ક્યાંય એવું છે નહીં. બસ તમે પ્રેમ કરી લ્યો, તમારું જે થવું એ થાય. અને જે તથાકથિત પ્રેમ કરીને દીકરી ભાગીને ઘરેથી જાય એ પછી ઘરે તો આવી શકતી નથી, કારણ કે પોતે જ બગાવતી પગલું ભર્યું હોય. એટલે માવતરનું ઘરે આવી ન શકે તો કુટુંબમાં જવાની તો વાત જ ક્યાં રહી? તો એરેન્જ મેરેજમાં હજી ઈ એક વ્યવસ્થા તો છે કે જેમ તેમ તોય તમે લોકોએ સગા સંબંધીઓને વચ્ચે રાખીને લગ્ન કર્યા હોય અને ક્યાંક અજુગતું બને, તમે જે હમણાં વર્ણન કર્યું એવું થાય તો કમસે કમ કોકને કહી તો શકો. પછી ભલે જે થાવ છૂટાછેડા થાય છે, થતા એવું નથી કેતો, પણ વચ્ચેના 10 માણસો જેને તમે શરમાવી તો શકો કે ભાઈ જુઓ તમે વાત શું કરી હતી કે ફલાણા ભાઈ સરકારી નોકરી કરે, તમે જુઓ હવે નોકરી કરતા નથી, દારૂને રવાડે ચડી ગયા, અથવા તો કોઈ આર્થિક પાયમાલ થઈ ગયા, મારી દીકરીને હેરાન કરે છે. તો વચ્ચે જે લોકો છે એ લોકો કમસે કમ એને સમજાવે તો ખરા, એની જવાબદારી તો નક્કી થાય. બંધારણમાં જવાબદારી ક્યાં? 18 વર્ષ થઈ ગયા, હા તમને પસંદ પડે તમે ગમે ત્યારે લગ્ન કરી લ્યો, ઓકે. પછી થયું પછી તમારા ભાઈ ક્યાંય એમાં ફૂદડી શરતો લાગુ એવું લખ્યું છે કે તમારી દીકરીને કોઈ હેરાન કરે તો બંધારણ તમારી પડખે ઉભું રહે, 15 દિવસે એની ત્યાં અમે ખબર કાઢતા રહેશું, અને હાથે માઠેમ કરવા માટે તેની કઈ વ્યવસ્થા છે કે નહીં, મેળા મંડપ કરવા નહીં જવા દે તો હું છે, એવું કાંઈ છે? ખાલી ઉંમર લાયક છે એમ કરીને અરે હું હાલી મળ્યા છો. આ કઈ ટેબલ ખુરશી છે? ગમે એ લોકો બેસી જાય, ગમે એ લોકો ગમે એમ મૂકી દે ગમે ત્યાં. ભાઈ દીકરી છે કાળજાના કલેજા જેવી હોય છે, અને આપણે હજી એટલા બધા ફોરવર્ડ અને થાવું નથી. હું તો એમ કહું જે થવા માનતા હોય એને કહી દો, જો એરેન્જ મેરેજ અને લવ મેરેજ જે છે એ સફળ ક્યાં? બંને પાત્રો ને બંને કુટુંબ ને બંને પરિવારોમાં સહમતિ હોય ની જરૂર છે. હમણાં જ અર્જુન તેંડુલકરના દીકરાના જામનગરમાં લવ મેરેજ જ થયા, લ્યો. આખી દુનિયા આવી નાચી કૂદીને મજા કરી, ત્યાં કોઈએ ફરિયાદ નથી કરી. શું કામ? કારણ કે એ બે ના પરિવારજનો છે, સહમતિ છે. એનાય પરિવાર ભાગીને લગ્ન કર્યા 15 દિવસ પછી બે મળી આવે કે આસામ બાસામ માંથી, એવું નથી. આ રીતસર લગ્ન કર્યા ને આપણે 60-60 થી, તો તમને કોણ ના પડે? કરો લવ મેરેજ, નો પ્રોબ્લેમ. પણ તમારી કોઈ જવાબદારી છે. અમારી દીકરીને તમે લઈ જાઓ, પછી તમે કોણ છો રાજા? માવતરને 90% કેસમાં બેન એવું બને, આ બધી ડિબેટમાં સારું લાગે, છાપામાં સારું લાગે, પુસ્તકમાં સારું લાગે, ફિલ્મમાં સારું લાગે, વાસ્તવિકતા હોય કડવી ઝેર જેવી. દીકરી એના રૂમમાં નથી, માવતર ઉઠે ત્યારે ખબર પડે, પછી એક તો છુપાયું હોય, ક્યાં એનું લફરું આલે કીધું ન હોય માવતરને. એટલે માવતરે ખાલી કલ્પના જ કરવાની કે દીકરી ક્યાં ગઈ હશે. અને 90% કેસમાં તમને કહી દઉં એવું હોય છે કે માવતરને કશી જ ખબર નથી દીકરી ભણવા જાય છે કે કાળા ધોળા કરવા જાય છે. પછી કરવાનું શું? ક્યાં હશે દીકરી? તો કોઈ દી હારા વિચાર ના આવે. તમારી જાણ કરતા તમે દીકરીની જાત છો એટલે તમને સમજાતું હશે. 10 મિનિટ મોડા ઘરે પહોંચશો ઓફિસમાંથી, સામાન્ય સમય કરતા 10 મિનિટ કે અડધી કલાક મોડા પહોંચજો, તમારા મમ્મી એમ નહીં કે, એવું નહીં માને કે તમે મંદિરે ગયા હશો, કે તમે કોકના ઉદઘાટનમાં ગયા હશો, અને તમે અતિથિ વિશે રહેશો, અને તમારું ક્યાંક સન્માન થતું હશે. એવું ન વિચાર આવે કે દીકરી સ્કૂટર ઉપરથી પડી ગઈ છે, બીજા કોઈની ઝાડમાં ફસાઈ ગઈ છે, ક્યાંક એને પડ્યું લાગ્યું છે, કોઈને છેતરી ગયા છે. વિચાર આવા જ આવે. તમારા મમ્મી પપ્પાને પૂછી લેવાની છૂટ. ભલે ગમે એટલા ભણેલા ગણેલા હોય, તમે પત્રકાર છો તો એમને મારી દીકરી સિંહણ જેવી છે, એને કઈ થયું ન હોય, પેલો વિચાર તો આવો જ આવે કે ક્યાંક મુશ્કેલીમાં નહીં હોય ને દીકરી, અને જ્યાં સુધી તમે ઘરમાં ન પહોંચો ત્યાં સુધી એનું જીવ તાળવે ચડેલો હોય. તો તમારા મારા જેવાની સ્થિતિ જો આવી હોય માવતરની, તો જે ગામમાં રહે, અથવા તો હાવ પછાત વિસ્તારમાં રહે, અથવા તો અભણ કે નિર્દોષ માવતર હોય, એની તો હાલત શું થતી હોય. અને હજી આપણો રૂઢિચુસ્ત સમાજ છે, આપણે એટલા બધા ફોરવર્ડ નથી થઈ ગયા
કે લેડો લેડી એવું વાત નથી હોતી. આપણે તો દીકરી તુલસીનો ક્યારો અને ઇજ્જતનો ફુવારો હોય છે. એમ ન હાલે આ બધા જે પ્રેમલી કરવા નીકળી ગયા દીકરીનો અધિકાર છે ને પ્રેમ તો ગમે ને ન થાય. પ્રેમ પણ જવાબદાર વ્યક્તિ યારે થવા જોઈએ. જેટલા તમે પ્રેમના પિક્ચરો જોયા છે અને જેટલા એના દંતકથાઓ એમાં જુઓ, એમાં તમામ પુરુષોએ સમર્પણની પરાકાષ્ઠા સર્જી દીધી. કોઈ એમ નથી કીધું તમારી દીકરીનું જે થવું થાય, મને પ્રેમ થઈ ગયો એટલે બહુ થઈ ગયું, એવું ના હોય. એને કુરબાની આપવામાં કઈ ખામી ન રાખી. કોઈ પથ્થર સર ન મારે મેરે દીવાને કો, લૈલા મજ્નુનું ગીત યાદ છે ને? તો દુનિયા આખીએ પ્રેમ કર્યો છે, પણ એમાં પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે કન્વિન્સ, એના માવતરને કન્વિન્સ કરવા લાયક બનવાની કોશિશ કરી. જે દીકરીના માવતરને એમ લાગે કે આ દીકરો ભોળવી ગયો છે, એ દીકરો કે એ પાત્ર એના માવતર એટલે દીકરીના માવતરની સામે પોતાની લાયકાત સિદ્ધ કરી. મેને પ્યાર કિયા ફિલ્મ છે, સલમાન ખાનનું જોયા હો. જે શરતો મૂકે છે દીકરીના બાપ, એ શરતોને આધીન એ સલમાન ખાન હોય છે ફિલ્મમાં, એ કોશિશ કરે છે કે એમાં પાર ઉતરે. એને ત્યાં સુધી દીકરીની સાથે દૈહિક સંબંધ ન બાંધી, એટલી મર્યાદા તમે જાળવી શકતા હો તો તમારો પ્રેમ કહેવાય. તમે કેવળ દેહાકર્ષણને પ્રેમ માનતા હો અને પછી તમે દૈહિક સુખે ભોગવી લ્યો, દીકરી ક્યાંય નહીં રે નહીં, તમે ક્યાંય જવાબદારી નથી, તમે ભાગીને લગ્ન કરે, દીકરી કોઈને ફરિયાદ ન કરી શકે, તો એમને પછી રજડે રેઢા ઢોરની જેમ, હરાયા ઢોરની જેમ, એમ હાલે કોઈથી? આ સંસાર આપણો, આપણી તો નજાકત પશ્ચિમી અદા હે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. આવું ન હાલે રેઢિયા ઢોર જેવું. એટલે જે લોકો આપણને પછાત માનતા હોય, ભગવાન એને સુખી રાખે, ભલે ગમે એ માને, પણ દીકરીની સાથે પ્રેમ લગ્નનો કોઈ વિરોધ નથી, પણ એ પ્રેમી જવાબદાર હોવો જોઈએ. પ્રેમી બધી રીતે પરાકાષ્ઠામાં એની જે પેરામીટર્સ છે એ પેરામીટર્સમાં એ ઊણો ન ઉતરવો જોઈએ, એ એમાં સાબિત થવો જોઈએ, તો વાંધો નથી. બાકી તમે પાંખ તમને આવી ગઈ એટલે અમારા 18 વર્ષ ક્યાં છે? આ બંધારણ કેવું ગજબ કહેવાય. 20 વર્ષ સુધી દીકરીનું કાંઈ ફી મેં ભરી, મોટી મેં કરી, એના તમામ સુખ દુઃખમાં હું સાથી રહ્યો. 18 વર્ષની થઈ ગઈ એટલે પછી મારો કોઈ અધિકાર નહીં, એક હારે ઝાટકે પૂરું, એને ફાવે એમ કરે. એમાં હાલતું છે કે? તો એ માવતર હું અત્યાર સુધી ખાલી ચોકીદાર હતા કે બોર્ડિંગની જેમ નોકરી કરે છે માવતર? વાતું શું હાલે છે? એ દીકરી નું કઈ કાળું ધોળું થાય છે ત્યારે તમે કેમ માવતરની આબરૂ જાય છે? જાય છે ને. કોઈ આપણો સમાજ એટલો નથી થયો ભાઈ દીકરીએ ભલે લવ મેરેજ કર્યા, માવતરનો કોઈ વાંક નથી, માવતરને એટલી ઇજ્જત આપો, એવું નથી. ઘર બારણે નીકળી નથી શકતા માવતર. આપણે એ સમાજમાં જીવીએ છીએ. ભીખુદાન ગઢવી કહે છે ને કે આપણે દુનિયામાં આવ્યા કે દુનિયા આપણામાં આવી? આપણે જ દુનિયામાં આવ્યા છે, તો દુનિયાના નિયમ પાળવા પડે. એમ આપણે અહીંયા પરંપરાગત જે આપણી જે સંસ્કૃતિ છે, વિરાસત છે, રીત રિવાજ છે, આપણે એમાં આવ્યા છીએ, આપણામાં એ નથી આવ્યા, તો આપણે પાળવા જ પડે. રબારી સમાજે કર્યું જરાય ખોટું નથી, ચૌધરી સમાજે કર્યું જરાય ખોટું નથી. હવે તમારો પ્રશ્ન છે પાટીદાર સમાજની દીકરીનો પ્રશ્ન ઉઠ્યો છે. બીજા એક ભાઈએ કીધું છે કે ભાઈ રબારી સમાજનો દીકરો અમારી દીકરીને લઈ ગયા, લાવો અમારી દીકરી. એવા પ્રશ્નો આવવાના, કાંઈ વાંધો નથી. હું તો એને સામાજિક ક્રાંતિ માનું છું, ભલે આવે. દરેકે કહેવું જોઈએ. જે દીકરીના માવતર એમ માને કે મારી દીકરીને અમુક લોકો ભોળવીને લઈ ગયા, ખોટી રીતે લઈ ગયા, એને જો આ રીતે સમાજમાં 50 લોકો ભેગા થઈને રિટર્ન કરાવતા હોય તો કઈ ખોટું નથી. ખાલી બીજો પ્રશ્ન, બીજો મુદ્દો એ છે કે એ દીકરી જયારે રિટર્ન આવે બીજાના ઘરેથી અહીંયા આવે ત્યારે એને પેલાની જેમ સ્વીકારવાની આ સમાજે માનસિકતા રાખવાની. એવું નહીં માનવાની કે આ દીકરી પરાયા પુરુષની હારે રહી છે 5-15 મહિનો દિવસ કે 2 મહિના, હવે આપણે એને શું કરવું, એમાં ખોટખાપણ આવી ગઈ, એવી માનસિકતા થોડી દૂર કરવી પડશે. જો એવી માનસિકતા દૂર કરે તો આ જે પ્રેમ નામનો શબ્દ છે એને વિવાદમાં જે ઢસડાઈ જશે એ વિવાદ ઉકલી જાય. દરેક પ્રેમીઓએ, હું તો એમ જ કહું બેન, દરેક પ્રેમી પ્રેમ કરવાનો કોઈને વાંધો, પ્રેમથી તો જગત આખું હાલે છે. પ્રેમ ન હોય તો ક્યાંથી મેળ પડે? તમે નાના છોકરાને તમે જુઓ, એની મમ્મી મારે છે, છાનો એની મમ્મી રાખે ત્યારે જ રહે છે. હું ચોકલેટ આપું મારી ત્યાં નહીં આવે, ભલે મમ્મીએ માર્યું હોય, પણ એને ખબર છે કે માની ગાળ ઘીની નાળ. ઈ સાચો પ્રેમ ઈ જ છે. તો પ્રેમ ક્યાં ખરાબ છે? તો પ્રેમીઓને હું કહું છું, એ સ્ત્રી પણ હોય કે પુરુષ પણ હોય, જ્યારે પોતે એકબીજા પ્રત્યે આકર્ષાય ત્યારે એની ઉંમર ઈ જોવે જરૂર છે. 14 વર્ષમાં આકર્ષણ ખાલી દૈહિક આકર્ષણ હોય છે, માનસિક હોય છે, શારીરિક હોય છે, પણ બૌદ્ધિક નથી હોતું. 14, 15, 16 ને 17 4 વર્ષ સુધીમાં તો તમારે સત્યાનાશ. અત્યારે મોબાઈલ યુગ છે એટલે બધો સત્યાનાશ થઈ ચૂક્યો હોય. પછી 18મી વર્ષે લગ્ન ન કરો તો મોત ના દી હોય. તમારા બધાના ત્યાં વિડીયો રેકોર્ડિંગ ને ચેટિંગ ને ખેટિંગ ને બધું ઓલા સામે વાળા પાસે હોય, એ બ્લેકમેલ કરે
કે તમે હવે જો લગ્ન મારી તમારા 18 વર્ષે ધારો કે બુદ્ધિ આવે દીકરીમાં કે આપણે ખોટું કર્યું છે, આ ભાઈની યારે ખોટા આપણે ફસાઈ ગયા છીએ, અને એ ઇનકાર કરે કે મારે લગ્ન નથી કરવા, એટલે ઓલો આપણો બ્લેકમેલ કરે કે તો આ તારું ચેટિંગ બેટિંગ થી હું આગળ જાહેર કરી દીધો, એટલે પછી ફરજિયાત લગ્ન કરવા પડે, કા આપઘાત કરવો પડે. એટલે હું કઉ છું કે આ લોકો એ બંધારણમાં જે વાતો કરે ખોટી છે કે 18 વર્ષની દીકરી, 18 વર્ષ પછી થનારો પ્રેમ હોય તો જ આ કેવું જોઈએ. બાકી 14 વર્ષથી ડખો શરૂ થાય, 14, 15, 16 ને 17 ત્યાં સુધીમાં તો તમને સત્યાનાશ કરાવી નાખે, પછી 18 વર્ષે તો મજબૂરન લગ્ન કરવા પડે. આ પ્રેમ નથી. પ્રેમ તો પરાકાષ્ઠા ન હોય ભલામણ. રાધા અને કૃષ્ણ એ પ્રેમ કરેલા છે ને, પ્રેમ કોને ના પાડી છે? પણ ઈ પ્રેમમાં આ પ્રેમમાં આસમાન જમીનનો પ્રેમમાં દૈહિક વાત નથી હોતી. ઈ પ્રેમીને એમ કેમ ન થાય કે હું જે પાત્રને યારે પ્રેમ કરું છું, ઈ પાત્રની સુખાકારી શેમાં છે? એના માવતરની આબરૂ વધે એમાં. તો હું મારી જાતને એવો કેળવું, લાયકાત બનાવું કે માવતર મને સામેથી વધાવી લે અને જામે ધૂમે મારા લગ્ન કરાવે, ભલે જ્ઞાતિ કોક જોઈ. તો આ એમાં ક્યાં ના છે? બોલીવુડ થી માંડીને ટેલિવુડ સુધીને, ઉદ્યોગપતિઓથી માંડીને સ્પોર્ટ્સમેનમાં દુનિયાભરમાં લગ્ન થાય છે ને. હવે ક્યાં જ્ઞાતિ બ્ઞાતિનું આમ કોઈને વાંધો નથી, પણ જવાબદેહી કે ભાઈ દીકરીનું ભવિષ્યનું તો કોકે વિચારવું કે નહીં. એટલે અપવાદરૂપ કિસ્સાઓમાં તમને કહું છું, જે એરેન્જ મેરેજ છે, જે સમાજની રૂએ થાય છે સગા સંબંધીઓ દ્વારા, એમાં અપવાદરૂપ કિસ્સામાં ડખો થાય. મોટા ભાગે તો એ સફળ જ જાય. કેટલાક કિસ્સાઓમાં અકોણું થાય ને ભાગ નબળા હોય ને બધું થાય તો જુદી વાત છે. એમ તો ઘણા જવાન દીકરા દીકરીના અવસાન નથી થઈ જતા, તો એમાં કોઈ શું કરે? એના જેવું અમુક કિસ્સામાં થાય. બાકી એવરેજ તમે જુઓ ટકાવારીની દ્રષ્ટિએ તો એરેન્જ એટલે કે સગાવાલાની કે કુટુંબની હાજરીમાં કે નાતની હાજરીમાં જે લગ્નો થતા હોય છે, એમાં 100 માંથી 70-80% સફળ થાય, 20% કદાચ ઇધર ઉધર થાય. જ્યારે કે પ્રેમ લગ્ન જેને કહેવામાં આવે છે, એમાં 80%માં સંદિગ્ધ, 20% લોકો મધ્યમ વર્ગની વાત કરો, મોટા માણસો નહીં. મોટા માણસો સમજીને પડ્યા હોય અને એની બહુ ચર્ચા ઓછી થતી હોય. અર્જુન તેંડુલકરે મેં કીધું ને હમણાં જ મહિનાથી 15 દી પહેલા જામનગરમાં ધામે ધૂમે લગ્ન કર્યા. હવે સામે વાળી પાત્ર એ અબજપતિ છે ને આ અબજપતિ છે, બે ખાનખાના છે, બધા સમજો, બે પરિવાર ભેગા થઈને આવ્યા ને લગ્ન. હવે ભગવાન એને કાંઈ ન કરે, કારણ કે એ બધું સમજીને થયું છે. એટલે મોટા માણસોની વાત નથી, પણ તમારા મારા જેવાને મુશ્કેલી શું થાય છે? તમે જયારે ઘરેથી તમારી જાણ ખાતર માવતરને ખબર પડે કે દીકરી ઘરમાં નથી, ત્યારે કાંઈ ખબર નથી હોતી કે શું થયું ક્યાં થયું. એ કા ચિઠ્ઠી લખીને જાય, કા કોઈક ફોન કરીને કેવરાવે, કા 15 દી પછી ટપાલ આવે કે અમે લગ્ન કરી લીધા. અને પેલા તો સારું થયું, હવે હજી કાયદા ઘડા નવા. પટેલ સમાજને ધન્ય હો, પાટીદાર અગ્રણીઓએ આ સામાજિક ક્રાંતિની રેલી કરેલી ગુજરાતમાં અને કેટલીક નિયંત્રણો નાખવાની વાત કરી છે. એ સારી વાત છે. સરકારે પણ વિધાનસભામાં પ્રસ્તાવ મૂક્યો છે, કદાચ પાસ હજી થાય તો મહિના દિવસનું મહેતલ આપી હતી સમાજના 18 વરણને કે તમે સૂચનો મોકલાવો, કાંઈ ફેરફાર લાગે તો અમે એમાં ઉમેરીએ. એ જયારે થાય ત્યારે. પણ એ પણ સ્પીડ બ્રેક સારું છે. માવતરને ખબર તો પડવી જોઈએ કે કોણ મારી દીકરીને લઈ ગયો ને એ પાછા કેવા છે એ ખબર ન હોય પછી પીલાવું એનો શું અર્થ? હમણાં 2 દિવસ પહેલા મારે ત્યાં મોરબી પંથકના એક પાટીદાર અગ્રણી આવ્યા હતા. એની દીકરીને પાટીદાર સમાજનો જ દીકરો લઈ ગયો. તમે આ લવ જેહાદ તો જવા દો. હું તો આ લવ ને પોતાને જેહાદ કહું. જેહાદ એટલે મુસલમાનના લોકો આપણે લઈ જાય એ જેહાદ નહીં. લવ પોતે નામનો એક જેહાદ છે. કઈ રીતે? ઈ પાટીદાર અગ્રણીની દીકરીને પાટીદારનો દીકરા એટલે લવ મેરેજ કર્યા છે, સાંભળજો. પણ જે પેરામીટર્સ હોવા જોઈએ એમાં ઈ છોકરો ઊણો ઉતરો છે. એની જે એના મિત્રોની જે સંગાત છે ઈ પણ ખોટી છે. કોક વ્યસની લોકોની યાર એની સંગાત છે. ધંધા ધાપામાં 19-20 છે. આ દીકરીનો બાપ એમ કે છે કે બેટા તું સુધરી જા, તારા નામે 5 રૂપિયા કહેતા તો હું કરવા તૈયાર છું, અથવા તો તને હું આ એડોપ્ટ કરીને રાખું, તું તારો ધંધો ધાપો કર તારી રીતે. પણ આ બધા મારી પણ આબરૂ જાય છે ને તારું પોતાનું જીવન બરબાદ થાય છે. તું કુસંગે છો, તારા સંગ સારા નથી, તો હવે શું કરી લેવું? એને લવ જહાદ કહેવાય. હું તો એમ કહું, જે જ્ઞાતિના સહધર્મી હોય, વિધર્મી તો જવા દો, સહધર્મીમાં પણ જેહાદ છે. કારણ કે લવના નામે જેહાદ, સમજો ને, લવ પોતે એક જેહાદ થઈ ગઈ. મારે ફસાવવા છે કોકને ઉલ્લુ બનાવીને, તો એ વન કાઇન્ડ ઓફ જેહાદ જ થઈ છે. એટલે તમને કહું છું કે આ કેસમાં જે ચૌધરી સમાજ અને રબારી સમાજ બેયે પોતપોતાના નિર્ણયો ઉપર અફર રહ્યા અને સમાધાની વલણ અપનાવ્યું, એ બિલકુલ સારી વાત થઈ. આપણો સંસાર હજી આવા ફેન ફતુર કરવા સુધીનો મોલ્ડન નથી અને ન થવો જોઈએ. આપણે ત્યાં હજી જે મર્યાદા જે છે ને એ બહુ મોટી વાત છે. અને મર્યાદા વાળું જીવન, સંયમી જીવન, નિયમમય જીવન, એની તો વેલ્યુ છે.
એટલે આને બહુ મોલ્ડન ની દ્રષ્ટિએ લોકો જે જુએ છે કે ઓહો શું પ્રેમને હવે અમારે પૂછીને નથી કહેવતમાં કે ભાઈ કઈ દરિયો કઈ રેતીને કે છે કે હું તને પલાળું તો ગમશે કે કેમ ને, એ બધું કવિતામાં ને એમાં સારું લાગે. એમ પૂછીને ન થાય પ્રેમ ને બધું કવિતા સારી લાગે, ડિબેટ સારી લાગે, ટીવીમાં સારું લાગે, ફિલ્મ સારું લાગે. વાસ્તવિકતા તો હોય કડવી ઝેર જેવી. એટલે એમાં તો સલામતી. લોકો સરકારી નોકરી શું કામ ગોતે છે? ને તો નોકરીમાં ક્યાં કઈ અહીંયા તમે પ્લમ્બર ને બોલાવો નહીં આવે, મિસ્ત્રીને બોલાવો નહીં આવે, ઇલેક્ટ્રિશિયન ને બોલાવો અત્યારે નહીં આવે, સાઈટ ઉપર શું કહે. એટલે ટૂંકમાં કામ કરે એને કામ તો મળી જ રહે છે. લોકો સરકારી નોકરીમાં શું કામ બેરોજગારીના આંકડા બહાર પડે? કોઈ હરામ બરોબર બેરોજગાર હોય તો પણ એ લોકો સલામતી ઈચ્છે છે કે એક વખત સરકારી જમાઈ થઈ જાવ જાન છૂટે, કન્ફર્મ નોકરીનું. એમ સલામતી પેલી વાત છે. એમ પ્રેમમાં પણ સલામતીની વેલી વાત છે. માવતર એમ કે બંધારણ જો એમ કહી દે આગળ કે 18 વર્ષની દીકરીને પ્રેમ કરવાનો અધિકાર ને ફાવે ને લગ્ન અધિકાર, પછી ફૂદડી નાખે નીચે કે જેટલી માવતરને ચિંતા છે એટલું બંધારણ હવે એની ચિંતા કરશે. જાવ લ્યો, કોઈ ના પડે મને કહેજો. એક માવતર કે મજા કરો, તમારે ફાવે ને લગ્ન કરો, પણ જેટલી માવતરને ચિંતા છે એટલી બંધારણે કરવી પડે. હવે એ તો કઈ છે નહીં. એ તો કે કેસ કરો તો અમે લડીએ. એટલે કેસ કરો પછી ભેગું થાય? સમજાવટથી ભેગું થાય, સમજણથી ભેગું થાય. એકબીજાને નમતું જોખો તો પાછું ગાડી પાટે ચડે. કેસ કરો એટલે ડખે ચડે. આબરૂનો સવાલ થાય, પ્રેસ્ટીજનો સવાલ થાય, ઈગોનો સવાલ થાય. કોઈ દુનિયાની કોઈ અદાલતમાં આજ સુધીમાં એવું સાંભળ્યું તમે કે અદાલતે બે માણસને ભેગા કર્યા કે જાઓ ભાઈ હવેથી શાંતિથી જીવજો, હવે પછી માથાકૂટ કરતા સાંભળ્યું? છૂટાછેડા કર્યા. તો પત્ની અને પતિને છૂટાછેડા કરો, પત્નીને બીજા વિવાહ થઈ ન શકે અથવા તો ડખે ચડી જાય તો એને કોઈ સારું પાત્ર ન મળે. પુરુષ એ પાછો સંયમ નિયમ જાણતો હોય તો ઠીક, નહીતર ઈ અવળે રવાડે ઈ ચડે. આમાં કોનું શું કરવું? આ તો આખું સત્યાનાશ કરવાની વ્યવસ્થા છે. એટલે બંધારણના નામે જે લોકો કે તમે બધા બંધારણના નિયમ પાળો છો તો તમે લવ મેરેજમાં પાળો લ્યો. તમારે ઈ નથી પાડવું. એમ તો બંધારણ તમને કે છે ને લ્યો ક્યાંય તમારે થૂકવું નહીં, તમારે સંયમથી રહેવું, આ કોઈને હેરાન થાય એવી વ્યવસ્થા ન કરવી, સરકારથી માંડી તંત્રથી માંડી બધાને મદદ કરી. એસટી બસમાં બેહો તો તમારે બસમાંથી રૂ ન કાઢી લેવું, ટિકિટ વગર મુસાફરી ન કરવી, બનતો હોય એટલો ટેક્સ ભરી જ દેવો, ટેક્સ છુપાવવો નહીં. આ બધા બંધારણમાં લખ્યું છે, કાન જ પાડતા. એટલે બંધારણને આ લોકો વાંદરી પાનાની જેમ ઉપયોગ કરે.